કચરો વાળતા આવડે છે? મમ્મીજી બરાબર તો વાળું છું. શું થયું? ક્યારની ત્યાંથી આવું છું તો તમે જે ગૂંચ કાઢો છો ને એના હેર બધાને રખડે છે. હા તો સીધી વસ્તુ છે ને. અરીસો ત્યાં જ મૂક્યો છે એટલે આને વાળ તો ખરવાના જ ને મમ્મીજી. જો એ મારો પ્રશ્ન નથી કે તમે ટકા થઈ જાઓ કે વાળ ખરે એ બધા, પણ કચરો વ્યવસ્થિત કાઢવો એ તમારી ફરજમાં આવે છે. તો વ્યવસ્થિત તો કાઢું છું મમ્મીજી. આમાં શું વાંધો છે? તમને તો એવું જ લાગે ને, કામ ચોરને કોઈ દિવસ કામ એવું ન લાગે કે સારું નથી કર્યું. હો, એ ગમે તેમ જ કરે તો પણ એમ જ કહેશે કે મેં સારું કર્યું છે. જો મહેરબાની કર મીરા, મારી સામે તત ન કર. તને કહ્યું કે કચરું વ્યવસ્થિત નથી કાઢ્યું તો નથી કાઢ્યું. અરે મમ્મી પણ વાંધો શું છે એ કહો ને. રોજ કામ કરું છું છતાં પણ તમે આવું બોલ્યા જ કરો છો. આ જેટલી જગ્યાએ કચરો કાઢ્યો છે રૂમમાં એ ફરીથી કાઢવાનો છે. તમને ખબર છે આપણું ઘર કેટલું મોટું છે? એક વખત ને 10 વખત કચરા કાઢાવો છો. તો તમારો કહેવાનો મતલબ એ છે કે ઘર નાના લઈ લઈએ તો ડબલ ત્રિબલ વખત તમે કચરો કાઢશો? હું એવું નથી કહેતી મમ્મીજી, પણ બધા કામ મારા એકલાથી ન થાય. તમારે પણ થોડું ઘણી હેલ્પ કરવી જોઈએ. બરાબર, એટલે તમારે હવે તમારી સાસુ પાસે પણ કામ કરાવવા છે એમ ને? તો પછી તમે સમજો ને કે એક માણસ થાકી જતું હોય, આખો દિવસ કામ ન કરી શકે. કેમ એવા બધા કેમ ભેં દોવા જવાની છે તમારે હવાના ને બપોરે? હા, કે તમારાથી કામ ન થાય એટલે ઘરના આ લોકોની વહુ જો ઘરનું કામય કરે અને આમ નોકરીએ કરવા જાય. અને લોકોની સાસુ જોઈ છે, એની વહુઓને દીકરીની જેમ રાખે છે. જોઈને મેં દીકરીની જેમ રાખે ઈ ગમે એટલું કામ કરીને આપતી હોય ને તોય તે બાંધતી હોય ઘરમાં. મમ્મીજી પ્લીઝ, હું ઝઘડો કરવાના મૂડમાં બિલકુલ નથી. મને પણ શોખ નથી થતો, પણ તમે આ લખણ કરો છો ને એટલે બોલું છું, બરાબર? પછી દીકરાઓને તો એમ જ થાય અમારા કે મારી વહુને કંઈક કીધું, મારી વહુને કંઈક કીધું, પણ એને એમ નહીં થાય કે આ વેઠ ઉતારે છે. મમ્મી હું છું. તારી બાયડી કામ ચીંધું કે હરખું કરો તો તકલીફ પડે છે. આ કચરો તો જો ઘરમાં આ કોક આવ્યું હોય ને તો જવાબ હું આપવા? મમ્મી આખો દિવસ એ કામ તો કરે છે ઘરના અને તમને સારી રીતે હાસવે છે, તો પછી એને આટલી હેરાન કેમ કરો? એ બાયડીના ગુલામ, તારી તો મને ખબર જ છે કે તું છે ને બાયડી કહેશે ને એટલું જ પાણી પીશે, પણ તારી બાયડીને કાબૂમાં કેમ રાખવીને મને આવડે છે. એટલે અમારા બંનેની વચ્ચે તારે પડવાની જરૂર નથી. મમ્મીજી એમનો કાંઈ વાંક નથી અને વાંક મારો પણ નથી. ના ના, વાંક અશોકનો નથી, વાંક મીરાનો નથી. ખાલી ફક્ત ને ફક્ત વાંક હોય ને એ અશોકની માનો છે. મમ્મીજી તમારો પણ કોઈ વાંક નથી કાઢતો, પણ તમે એકને એક વસ્તુ રોજ બોલ્યા કરો છો. આટલું મોટું ઘર છે, કામ કરવા માટે હું એક જ છું, અને આમ પણ આ વ્હાઇટ ટાઇલ્સમાં આવું થાય જ છે. 10 વખત કચરો વાળીએ ને તો પણ એવું ને એવું થઈ જાય છે. મમ્મી તમારે જરીક સમજાય ને. તારી બાયડીને આટલું મોટું ઘર ગમતું નથી. તો એક કામ કરો, હવે આપણે આ મોટું મકાન વેચીને એક રૂમ રસોડામાં કાં તો એક સિંગલ રૂમમાં વયા જઈ રહેવા. એટલે દિવસના 10 વખત કચરો કાઢવાનું કહું ને તો તારી બાયડીને તકલીફ નહીં પડે ને. પણ તમે હું કામ આવું કરો છો? મને તો કઈ ખબર જ નથી પડતી. જો તારે બહુ કારણ જાણવાની કોઈ જરૂર નથી. જે ચાલે છે ને એ ચાલવા દો તંત્ર. હા, અને કહીએ ને એટલું કરો. કરીશું, કાંઈ વાંધો કામ કરવામાં ચોર છો. તારે એવું નથી કહેવાતું કે મારી મમ્મી કે એટલું જ કરવાનું એમ? ઉપરાણું લઈને આવી જાય છે તે. પેલા હું કહેતો હતો, પણ પછી જ્યારે હકીકત મને ખબર પડે ને શું હકીકત ખબર પડી? કે તમે શું? ખોટી રીતે આને હેરાન કરો છો. અશોક મમ્મી તમે જાઓ, હું બધું કામ કરી નાખીશ. જાઓ. બીજી વખત કચરો કાઢી નાખજે બધી રૂમમાંથી. ઠીક છે ઓ મીરા, આવી રીતે પ્લીઝ થોડું હોય. અશોક, હું એક તો સાવ કંટાળી છું. હવે વાતને મૂકો અહીંયા. અશોક, બાપા હા બેટા, આમ સાવ ઉદાસ, આંખમાં પાણી, કાંઈ માંદો છે બેટા? કાંઈ નથી બાપ. દવાખાને જવું છે? ના ના બાપ, એવું કાંઈ છે જ નહીં. તો તું આમ ઊભો ન હોય. તને તો મેં હંમેશા હસતો ખેલતો જોયો છે. શું છે મને કે? હું તો તારી પાડોશમાં છું ને બેટા, તારી બા જેવી છું ને. કે મને શું થયું? હું વાત કરવી બા. હા, મારા મમ્મી છે ને એ એકઈ વાતે માનતા જ નથી. મીરાને નકરી હેરાન જ કર્યા રાખે છે. પણ બેટા એક વાત હું કહું,
છોકરાઓને માં હંમેશા વાલી હોય અને માને છોકરાઓ વાલા હોય, પણ આજકાલના છોકરાઓ પણ બાયડી આવે એટલે માં ખરાબ થઈ ગઈ. મીરાનો વાંક નહીં હોય બેટા આમાં. મીરાનો કાંઈ વાંક નથી. એ તો બિચારી આખો દી કામ જ કરતી હોય ઘરના, અને 10 વાર તો મારી મમ્મી છે ને એની પાસે હાવણી લેવરાવે કે અહીંયા જો હજી કસરું છે, અહીંયા જો હજી કસરું છે. અને સા ગમે એટલી સારી બનાવે ને તોય મારી મમ્મી એમ જ કે આ સા સારી જ નથી. લગ્ન પછી કોઈ દિવસ મારી ઘરવાળી છે ને એના હાથની કોઈ દિવસ સા એણે સારી નથી ગણી. અશોક બેટા, તું તો મારા દીકરા જેવો છે. તું મને એક વાતનો જવાબ આપ. તું નોકરી કરે છે ને? તું તો સવારે ટિફિન લઈને વયો જાય, રાતે આવે છે, તો ઘરમાં શું ચાલે છે એ તને કેવી રીતે ખબર? તું કેવી રીતે એ નક્કી કરે કે તારી માં જ ખરાબ છે, 10 વાર સાવરણી 10 વાર ઝાડુ કઢાવે છે, ચા નથી બનાવડાવતી અથવા નથી ભાવતી? આ બધું તને કોણ કહે છે? મીરા કહેતી ત્યારે હું ખોટું માનતો, પણ જ્યારે મેં મારી આંખે જોયું ને ત્યારે ખબર પડી કે નહીં, મીરા હાશિસ છે. એવું બની શકે કે જ્યારે તું ઘરે હોય ત્યારે મીરા બધું કયું કરે, તારી સામે બધા કામ કરે, એટલે તને એમ જ લાગે કે મીરા જ સાચી છે. બની શકે કે તારી માય સાચી હોય. બની શકે, પણ બા મારા રજા હોય ને જ્યારે હું ઘરે હોય ને અને મીરા તો કામ કરતી જ હોય, ત્યારે મારા મમ્મી રાઈ ત્રાડુક્યા કરે ને એટલે મને લાગે કે આમાં મીરાનો કાંઈ વાંક જ નથી. હા, એ વાત પણ સાચી છે. હું પાડોશમાં તો છું, પણ આખો દી કંઈ તારા ઘરે તો બેસી ન રહેતી હો. આ તો તું મને ફરિયાદ કરે છે એટલે મને એવું લાગ્યું કે કદાચ બની શકે કે મીરાનો વાંક હોય પણ તને ન દેખાતો હોય. પણ જો તું એમ કહે છે કે રજાના દિવસે તું ઘરે હોય, મીરા બધું કામ કરતી હોય અને છતાંય તારા મમ્મી ગમે એમ એને બોલતા હોય, હેરાન કરતા હોય, ઝઘડતા હોય, તો કદાચ એ વાત એ સાચી હોય. તો બેટા એક કામ કરો ને, હું બેટા પ્રેમથી જુદા થઈ જાવ ને, ઝઘડો કરીને નહીં, પ્રેમથી. જુદા થવાથી ફાયદો એક થશે, એક નહીં 2 ફાયદા થશે. એક, તમારો અને તમારા મમ્મી વચ્ચેનો પ્રેમ ઓછો નહીં થાય, અને બીજું એ અને તમે બંને શાંતિથી રહી શકશો. એ મેં વિચાર કર્યો હતો, તો પણ હું મારી માનો એકનો એક દીકરો છું ને, જો હું અલગ થઈ જાઉં ને તો આ દુનિયા વાતું કરે કે એની માને એકનો એક હતો અને એની માને નોખી કરી. આ વાતનું દુઃખ લાગે મને, સમજ્યા? હા બેટા, એ પણ છે. આ સમાજ અને આ દુનિયા તો દોરંગી છે. જો તું રહીશ અને એ હેરાન કરશે તોય દુનિયા કહેશે કે જો વહુ જ એવી હશે તો જ માં બોલે. તમે નોખા થશો તો તારી બદનામી કે એકનો એક દીકરો છે ને માને નોખી કરી દીધી. કાંઈ નહીં બેટા, જે થશે એ સારું થશે. થોડુંક સહન કરી લ્યો, હા ને? જા, હું જાઉં. જય શ્રી કૃષ્ણ. બેટા ઉદાસ નહીં રહેતો. હા, સંસાર છે, ચાલ્યા કરે. બહુ જ્યાં મારા મીરા જેવી હોય ને ત્યાં સાસુની આવી જ દશા હોય. વાડકીમાં માણસ બદામ, કાજુ, પિસ્તા વ્યવસ્થિત મસાલાવાળા ખાતા હોય, અને મારા નસીબમાં આ ફરાળી ચેવડો લખેલો છે, એ જ ખાવું પડશે. પાછો અશોક એનું ઉપરાણું લઈને આવે છે. આવો દેવા. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. બેસો બેસો. તમારા માટે પાણી લઈ આવો. ના ના, આપણે હમણાં તો બહાર જમીને નાસ્તો કર્યો. શું થયું? દામિની તું જ છો? લે, એટલા સમયમાં ભૂલી ગયા લગ્ન થયા મારા ત્યાં? ની તબિયત બરાબર નથી કે શું થયું? તબિયત એકદમ સારી છે, ફર્સ્ટ ક્લાસ.
કાંઈ તકલીફ નથી. પણ જમાઈ રાજા, આ જ્યારે મેં મારી દીકરીને લગ્ન કરીને તમારા ઘરે મોકલી ત્યારે મારી દીકરી એકદમ હટ્ટો ગટ્ટો અને ગોલગપ્પા જેવી હતી. અને આ શું, મારી દીકરીના ગાલ બેસી ગયા છે. આવું બધું ન હોય હો. હું તો મારી દીકરીને થોડી ઓળખી ત્યાં તો અવાજ પરથી મને એવું લાગ્યું દીકરી જેવી હશે એટલા માટે પગે લાગી જય શ્રી કૃષ્ણ કહ્યા અને બેસાડ્યા. મમ્મી શું બોલો છો? કેવી વાત કરો છો? અહીંયાથી ગઈ ને ત્યારે 40 કિલો વજન હતો, ત્યાં અત્યારે 35 કિલો થઈ ગયો. 45 થયો. ખોટું બોલમાં ખબર જ પડી જાય છે. જો જમાય તમારે મને કહેવાનું કે તમારને તકલીફ હોય ને ખાવાની તો હું મારી દીકરીને અહીંયાથી પાક બનાવીને મોકલું ને ડબ્બા ભરી 5-5 કિલોના. મમ્મી બંધ થાવ ને, શરમ ના આવે? એ જમાઈ છે તમારે? ભલે ખબર છે જમાઈ છો તો જમાઈને મોઢે જ કહેવાનું. અને આમ પણ તને પહેલેથી ખબર જ છે ને, હા, તારી મમ્મીની આદત મોઢે જ કહી દેવાનું એટલે કઈ ટેન્શન જ નહીં. ક્યારે એવું કંઈ બન્યું નથી. ઘરમાં જે વસ્તુ હું ખાઉં છું એ બધી જે ખાય છે. અને આમ પણ ખાવા બાબતે થઈને કયો એવો માણસ હશે કે જે રોકટોક લગાવતો હોય? કોઈ જ નહીં. જુઓ, મમ્મીની ટેવ છે મજાક કરવાની અને વગર કારણનું બોલવાની. તમે જરાય મન પર ના લો. એ દામિની, મન પર ન લો એટલે સત્ય જ કહું છું કુમાર. મારી દીકરીને જ્યારે મોકલીને ત્યારે જાડી હતી અને પટલી થઈને આવી. અને જો તમારી તેવડ ન હોય ને તો થોડા દિવસ અહીંયા રોકવા મોકલો. મમ્મી શું બોલો છો? કઈ ભાષામાં વાત કરો છો તમે? અમે લોકો જો આવ્યા છીએ અને તમારે આ બધું બોલવાનું છે? અરે તમને વાંધો શું છે? શાંતિ રાખો. જમાઈ એ આવ્યા છે, દીકરી આવતાની આવે એ છે ને માને બળતરા થાય જ. અને તને શું લાગે છે કે હું તને પ્રેમ નથી કરતી એમ? હું એવું ક્યાં કહું છું, પણ હજુ અમે આવ્યા છીએ ત્યાં તમે આવું બધું બોલવાનું ચાલુ કરી દીધું. શાંતિ તો રાખો, માણસ આવ્યું છે, થાકી ગયું હોય. મને એમ કે દામિની તારા સાસુ ને બધા શું ખવડાવે છે તને ન્યા? એ લોકો જે ખાય ને એ જ. હા, અને સમય પ્રમાણે જે કંઈ પણ ઘરમાં જોઈએ ને એ બધી વસ્તુઓ સમયસર આવી જ જાય છે. મમ્મીજી, હું માનું છું કે મારો પગાર સાવ સામાન્ય છે. મતલબ કે બીજા બધાની સરખામણીએ બહુ ઓછું, પણ છતાંય અમે જીવન જીવવામાં ક્યારેય પણ કોઈ પણ બાબતની ખોટ નથી રાખી. તે પહેલા તો પગાર વધારે હતો, હવે કેમ ઓછો થઈ ગયો? હા, તબિયત- કંપની બદલી નાખી. તબિયત પાણી એ પૂછો. દેવાંગ, તબિયત હું શું પાણી. કહું છું, તમે થાકી ગયા હશો ને તો એક કામ કરો, તમે અંદર જઈને આરામ કરો ને, હું આવું. હા, આરામ? જાઓ તમે. હા, એ જ બેટર રહેશે. મમ્મી શું કરો છો? સાચું અરે આવી રીતે કીધું ને તો મરચા લાગી એટલે વયા ગયા જમાય, બીજું કાંઈ નથી. ઘરે કોઈ આવ્યું હોય તો શાંતિ રખાય. તો આવી તું રીતે એકલી આવી બોલવા હોત ન તો? મળાય. તો એકલી આવી હોત તો? હા, તો જમાઈની સામે ન કહેત તો જમાઈને ફોન કરીને તારી સામે કહેત. કોઈને કાંઈ કહેવાની જરૂર નથી. એ લોકો મારું ધ્યાન રાખે જ છે અને એ બિચારા તો બહુ જ ધ્યાન રાખે છે. એ કોઈ બિચારો નથી. તમારી દીકરી આવી ન હોય, સમજી? અરે માણસના શરીરથી નક્કી થાય કે એ ખાધેલ પીધેલ ઘરનું છે કે નહીં એમ. હા, કેમ ન થાય? હે ભગવાન, મારે શું કહેવું? તો ફિટ લોકો હશે એને તમે એમ જ કહેતા હશો ને કે એના ઘરે એને ખાવા નથી દેતા. એ જે હોય તે થોડા દિવસો અહીંયા રોકાઈ જા એટલે જમાઈને પણ ખબર પડે કે કેવી રીતના મારી દીકરીને સારું ખાવાનું નથી આપતા. તમે જો આવી રીતે બોલતા રહેવાના હોય ને તો મારે નથી રોકાવું. એટલે તને પણ તકલીફ છે અહીંયા આવે છે એમ ને? હું બોલું છું એ પણ તકલીફ છે એમ ને? તને ખબર જ છે કે મારી મમ્મીનો સ્વભાવ એવો છે કે મોઢા મોટ બધાને કહી દે છે, તો પછી તને ખબર નથી પડતી કે મારી મમ્મી સાચી હોય એમ? તમે મને મોઢે કહો એનો કોઈ વાંધો નથી, પણ દેવાંગ તમારા જમાઈ છે, એટલીસ્ટ એની તો મર્યાદા રાખો. અરે કોઈને સાચું કહેવાતું નથી. અરે જીજાજી, કેમ છે? સારું છે ને? બસ સારું છે. તો સારું હોય તો તમે તો આમ સારું હોય તો તમે તો આમ ફૂલ પાવરથી બોલો છો. આજ કેમ હાવ ઢીલા પડી ગયા? અને ક્યારે આવ્યા? બસ હમણાં જ આવ્યો. નક્કી કરીને આવ્યા હતા કે બંને જણા આજે આખો દિવસ રોકાઈશું, પણ પણ મારે એક કામ છે, જવું પડશે. કામમાં કાપ મૂકો હમણાં, સમજ્યા? અને મોઢું પડી ગયું છે, કાંઈ થયું તો નથી ને? ના ના, તો હોતું હશે, કંઈ નથી થયું હતું, બસ એમ જ આ કામનું થોડું ટેન્શન છે, બીજું કંઈ નથી.
ના ના, મને નથી લાગતું કે કંઈ કામનું ટેન્શન હોય. શું છું છે મને બોલો ને. જો શાળા સાહેબ, અમે આટલા દિવસો પછી ઘરે આવ્યા હતા. હા હા. દામિનીની ઈચ્છા હતી કે બંને સાથે જઈએ, બધા સાથે હસી મજાક કરીશું, પણ પણ અહીંયા આવતાની સાથે જ તે સાસુમાએ જે શબ્દો કહ્યા ને એ મારાથી સહન નથી થયા. મતલબ કે હું દામિનીને સાચવતો નથી, ઘરમાં સરખી રીતે રાખતો નથી, એ સુકાઈ ગઈ છે, એનું વજન ઉતરી ગયું છે, મારી સાથે એને રહેવું ના જોઈએ, કેટલાય શબ્દો કહ્યા એમને. હવે મને આખી વાત સમજાઈ ગઈ છે. પણ આ મારા મમ્મી છે ને એનો પહેલેથી એવો સ્વભાવ છે, સમજ્યા તમે? તો એનું કાંઈ તમારા મનમાં નહીં લેવું. શાળા સાહેબ, મેં લગ્ન કર્યા ને ત્યારથી હું જાણું છું કે મમ્મીનો સ્વભાવ થોડો આખા બોલો છે. પણ તમે જ કહો ને કે જ્યારે તમારી જવાબદારી ઉપર કે તમે જે વ્યક્તિને તમારા પોતાની માટે લઈ ગયા છો એ વ્યક્તિને ક્યારેય કોઈ કંઈ કહી દે તો ના જ ગમે ને. ગમે એમ તોય દામિની મારી પત્ની છે, હું કંઈ થોડો એની સાથે કોઈ પારકા જેવો વ્યવહાર કરતો હોઈશ, પણ છતાંય મમ્મીએ કહ્યું કે તમે ખાવા નહીં આપતા હોય. હવે તમે જ કહો, હા, મારી જવાબદારી ઉપર જ્યારે મમ્મી આંગળી ચીંધે છે તો મારે શું કરવું? ખોટે ખોટું અહીંયા ઘરમાં એમની સામે રહું અને એમને ના ગમે એના કરતાં તો સારું છે ને કે હું જતો રહું અહીંયા. અરે ક્યાંય નથી જવાનું, સમજ્યા? તમારે ક્યાંય નથી જવાનું. અને અમે કોઈ દિવસ તમને દુઃખ લાગે એવું કાંઈ કોઈ દી કીધું હે? તમે નથી તો કહ્યું, પણ તો પછી અમને જોઈને આ ઘરમાં રોકાવ ને. હા, મારું મન નથી માનતું. મને એમ થાય છે કે ખોટે ખોટું અહીંયા રોકાયા પછી પણ કદાચ જો એ તમને કંઈ કહેશે તો હું મારી જાતને ક્યારેય માફ નહીં કરી શકું. એના કરતાં મને અત્યારે જવા દો, અને દામિની પૂછે ને તો દામિનીને પણ કહેજો. મેં એને પણ કહ્યું છે કે કામનું બાનું કાઢીને જાઉં છું, પણ તું તારી રીતે મેનેજ કરજે. એટલે તમે વાત કરજો કે હું તમને મળ્યો હતો અને બધી વાતચીત થઈ છે. ચલો, મને જુઓ. જવાની રજા આપો. ક્યાંય જવાની રજા નથી આપવી. અને આ માન અપમાન એ તો બધું આયલા કરે, પણ જ્યારે આપણા સાસુ આપણું અપમાન કરે ને તો એ આપણને બહુ દુઃખ લાગે. એ તો હું એ જાણું છું. પણ હવે તમારું અપમાન કર્યું છે તો થોડુંક સહન કરી લ્યો ને. તમને ખબર છે? સહન તો કરું જ છું ને, સહન કરું છું, એટલા માટે જ કંઈ પણ બોલ્યા વગર જવા માંગુ છું. જો જો અહીંયા રહીશ ને કદાચ કંઈક સાચી બાબતો બોલાઈ જશે અને એમને દુઃખ લાગશે તો મને પણ એવું લાગશે કે મેં કંઈક ખોટું કર્યું છે. હવે મારી આપવીતી મારે તમને કેવી પડશે? તમે તો એના જમાઈ સવો અને તમારું અપમાન કર્યું. પણ હું એનો દીકરો છું ને, તોય મારી હારે કોઈ દી પ્રેમથી વાત નથી કરતા, સમજ્યા તમે? અને પછી તમને જે સારું લાગે એ જતા નહીં. અને ચાલો આપણે મૂડ ફ્રેશ કરીએ. હા, ચલો. ભાભી, અરે બેનબા, તમે શું થયું? ક્યારે આવે? અડધી કલાક પહેલા. બોલો. સોરી હા બેનબા, એમાં એવું છે કે વોશિંગ મશીન ચાલુ હતું ને તો અવાજના કારણે મને નહીં સંભળાયું હોય. બીજો એક અવાજ ચાલુ હતો ને એના લીધે તમને નહીં સંભળાવાનો હોય. એટલે છોડો એ બધું. એમ કહો કે તમારા તબિયત પાણી કેમ છે? બરાબર તો છો ને? એકદમ. મગજમાં કઈ પ્રોબ્લેમ તો નથી આવી ગઈ ને? શું બોલો છો બેનબા? મારા મગજમાં શું કામ પ્રોબ્લેમ આવે? મને એકદમ મજા છે. તમે કહો તમને કેમ છે? ઘરે બધા શું કરે છે? અડધી કલાક પહેલા બરાબર હતી, પણ અડધી કલાકમાં મારી તબિયત બગડી ગઈ. બેનબા, તાવ આવી ગયો છે. મને ખબર છે, આ સફરમાંથી આવીએ ને એટલે કંટાળો તો આવી જ જાય, થાક તો લાગે જ. બિલકુલ નહીં. આવી તો હું દેવાંગ સાથે છું કે ને, એટલે મસ્ત ગીતો વગાડતા હતા, એકબીજાની સાથે વાતો કરતા હતા, લોંગ ડ્રાઈવ જેવું લાગ્યું. તો શું થયું? પણ ઘરે પગ મૂક્યો ને પછી ખરેખર મગજ ફરી ગયું. હા, તમે મારા મમ્મી સાથે તમે રહો છો કેવી રીતે? ખરેખર આજે મને આ સવાલ થઈ રહ્યો છે. કેવી રીતે રહ્યો છો? શું બધા રહેતા હોય પોતાની સાસુ સાથે એમ? એકદમ મસ્ત રીતે કૂલ. સાસુ અને સાસુ નો કહેવાય, અને હાલતું ચાલતું ટેપ રેકોર્ડર કહેવાય. સાંભળી જશે ને તો તમારો પણ વારો કાઢી નાખશે. કાઢી તમારા મમ્મી નાખ્યો. ખીજાય?
મને નહીં, બિચારા દેવાંગને કેવું બોલ્યા કે મારી દીકરીને તો કેવી હટ્ટી ગટ્ટી મોકલી હતી, વજન ઘટી ગયો છે, તમે સાચવતા નથી, ખવડાવતા નથી. અરે યાર, એટલું એ ના જોયું કે આ ઘરના જમાઈ છે, બસ મન ફાવે એવું બોલવા જ લાગે. તો એ તો ખોટું કહેવાય ને. દેવાંગ કુમાર તો કેટલા સારા છે બિચારા, આખો દિવસ આટલું કામ કરે, તમને આટલા સાચવે છે. સાચું કહેજો, તમને નાની છોકરીની જેમ પ્રેમ કરે છે કે નહીં? તો પછી પણ મમ્મી સમજે તો ને. કેટલું મેં કહ્યું કે બંધ થઈ જાઓ, બંધ થઈ જાઓ, પણ મમ્મી સમજ્યા જ નહીં. તમે કેવી રીતે રહો છો? તમારે તો રોજે તો નહીં પણ 5-5 મિનિટે બાંધવાનું થતું હશે ને. મમ્મી ટ્રાય કરે પણ હું જવાબ જ ના આપું. હા મમ્મી, હશે મમ્મી, સોરી મમ્મી, થઈ જશે મમ્મી. આવું કરવાની મને ટેવ પણ પડી ગઈ છે અને આવું કરવાથી ઝઘડો પણ નથી થતો. સિમ્પલ. જો તમે છે ને બોલતા રહેજો, બાકી મારા મમ્મી છે ને તમને વેચીને ડાળિયા ખાઈ જાય એવા છે. એવું ના બોલો બેન, ડાળિયા થોડી ખવાતા હોય મારા કઈ. એટલે જો ચાલ્યા કરે, શું કરવાનું, માણસ છીએ, થઈ જશે કંઈક. મમ્મીની સામે જો બોલતા જ રહેવું પડશે. નહીં બોલીએ ને તો એમની હદ વધતી જશે. સાચી વાત છે, જાણું છું, ખબર છે મને કે તમે કહો છો એ બધું સાચું છે, પણ કરવાનું શું? આ મમ્મીની સામે બોલું તો મારું ઘર ભાંગી જાય ને, અને હું એવું નથી ઈચ્છતી કે મારા ઘરમાં કંઈ પ્રોબ્લેમ આવે. ઘર શેનું ભાંગે? આ ભાઈ તમારી સાઈડ નથી બોલતો? બોલે તો છે પણ એનો શું મતલબ? એ મા દીકરાને ઝઘડો કરાવું તો એનું એ ના થાય, એના કરતાં સારું કે હું જ ચૂપ રહું. પણ સાચું કહું ને તો મમ્મીનું આ વર્તન મને જરાય ના ગમ્યું. બેનબા, ટેવ પાડી લો. અહીંયા રહેવા આવ્યા છો ને, 1 મિનિટ, તમે તો આખી જિંદગી અહીંયા રહીને જ ગયા છો, તો તમને ના ખબર હોય કે તમારા મમ્મી કેવા હોય? મને થયું કે મારા માટે જ આવું બોલતા હશે, મારી ચિંતા હશે એટલે. પણ આ મમ્મીને તો કોઈની માન મર્યાદા જ નથી. ખબર છે. અને પેલા એટલું બધું નહોતા બોલતા. તમને ખબર છે, એક દિવસ પહેલા સવિતા કાકી આવ્યા હતા, આપણા દૂરના કાકી. એમને પણ જે મમ્મી બોલ્યા છે ને, સવિતા કાકી રડવા લાગ્યા હતા. માંડ કરીને મેં એમને ઘરે મોકલ્યા. બોલો. ખરેખર આ ભાઈને કેવું જ પડશે કે ભાઈ તું મમ્મીને સમજાવતો રે બાપા, આવી રીતે તો એમનું મગજ એ ખરાબ થઈ જશે. સાચી વાત છે, થઈ જશે કંઈક. નહીં, ભગવાન બીજું શું? ભાભી, હું મમ્મી નથી, થઈ જશે એને. સારું ને, સાચી વાત છે. ચા પીશો? ચા નથી પીવી, પહેલાં મારે દેવાંગ પાસે જવું છે. બિચારાને ખોટું લાગી ગયું હોય ને એવું લાગે છે મને. હું જોઈ આવું. તમે મસ્કા બંધ કરો, હું ચૂનો લઈને આવું છું. હા. એટલે એમ કે સમજાવવા માટે. દેવાંગ કુમાર, એ દેવાંગ કુમાર, જાગો, આ સુરત દાદા માથે આવી ગયા છે. દેવાંગ કુમાર, શું છે? કોણ છે? ભૂત. મમ્મીજી, તમે હા, હું. આ કેટલા વાગ્યા ઘડિયાળમાં? જાગવાનો કંઈક સમય હોય છે ને કે 12 બપોર સુધી સૂઈ રહેવાનો? રજા છે મારે અને અમે અહીંયા રોકાવા આવ્યા છીએ તમારી ઘરે, એટલે હજી તો 8 જ વાગ્યા છે, કંઈ વધારે મોડું નથી થયું. તો 12 બપોર સુધી સૂઈ રહેવાનું છે? માણસો 6 વાગ્યામાં ઉઠી જાય છે, સ્ત્રી હોય કે પુરુષ. તમને તો ઉઠવાની કઈ ભાન નથી લાગતી ઘરમાં. તો અહીંયા તમે મને એક કામ કહો કે તમારા ઘરે તમે કેટલા વાગે ઉઠો છો? અમારી ઘરે તો નિયમ જ છે 8 સાડા 8 પછી જ ઉઠીએ. તો બધાના ઘરે ન ચાલે. અહીંયા તો 6 વાગે ઉઠી જાવ ને બધાની સાથે. તમારી દીકરીને પણ અમે 9 સાડા 9 ઉઠે ને તો ક્યારેય કંઈ કહેતા નથી, જો કારણ કે અમારી ઘરે સૂવા માટે કે કામ કરવા માટેના કોઈ નીતિ નિયમો નથી. બધું જ કામ વોશિંગ મશીનમાં થઈ જાય છે, ખાલી એક ઝાડુ પોતા કરવાના બાકી રહે છે. બાકી રસોઈ કામ માટે પણ નોકરાણી જ આવે છે, એટલે ઝાડુ પોતા કરી નાખે છે. બાકી બીજું કંઈ નથી રહેતું બાકી. અને એ ક્યાં કરવાના? અમારા બેડરૂમમાં. બાકી બહાર કે અહીંયા ત્યાં બધે જ બધું કામવાળી કરે. અચ્છા, એટલે તમારા બેડરૂમમાં મારી દીકરી પાસે ઘસડાવો છે એમ ને, કચરા પોતા? વાહ, એટલે વારો વર્તારો તમારા ઘરમાં મારા દીકરીનો હોય છે. સારું થયું કે તમે ક્લિયર કર્યું અત્યારે કે તમારા બેડરૂમમાં મારી દીકરી કચરા પોતા કરે છે. હવે જો તમારા મમ્મીને કમ્પ્લેન ન કરું ને આ બાબતમાં તો કહેજો. મમ્મીજી, મને સમજાતું નથી કે તમારી દીકરીને તમે લગ્ન કરાવીને મોકલી છે શું કામ મારી સાથે? રાણીની જેમ રાખવા માટે ન્યા. હા, તો રાણીની જેમ તમારે અહીંયા રાખવી હતી ને. હા, જ્યારે અહીંયા હતી ત્યારે તો એ મજાના બધા કામકાજ કરાવતા હતા.
ત્યારે તો ક્યારેય વિચાર ના કર્યો કે દીકરીને હું મોટી કરી રહી છું, મારે રાણીની જેમ ઉછેર કરવી છે? મને સમજાતું નથી આ દુનિયામાં કેમ આવું થતું હશે. આ છોકરી જ્યારે સાસરીએ જાય એટલે ટુ ઝેડ બધી જ ફેસિલિટી માગશે કે મને આ જોઈશે, મને તે જોઈશે, આવી રીતના રહી રહો, તેવી રીતના નહીં રહો. પછી ભલે ને બાપના ઘરમાં રહેતી હોય, ત્યાં માથે છાપરા હોય, આખો દિવસ તડકામાં રહેતી હોય, પણ નહીં, હા લગ્ન કરીને જવું છે ત્યાં તો એશો આરામ જ જોઈએ છે. કેમ ભાઈ? હા તમારી જિંદગી એ જિંદગી. આ જે છોકરો લગ્ન કરીને દીકરીને લઈ જાય છે એની જિંદગી એ જિંદગી નથી. આ જાગતાની સાથે ભાષણ કરવાની જે ટેવ તમારા ઘરમાં હશે ને એવી અમારા ઘરમાં નથી. અને આટલું મોટું લાંબુ લેક્ચર આપવાની જરૂર નથી. કીધું ને કે આ ઘરમાં જમાઈ હોય કે વહુ હોય એને સમયસર જ જાગવાનું. અને આ સમયની પછી છે ને કાંઈ મતલબ નથી અહીંયા આ ઘરમાં જાગવાનું. અરે મને એવી કોઈ બાબતો સાથે લેવા દેવા નહોતા અને ખબર નહોતી કે તમારા ઘરમાં જાગવાનો પણ નિયમ હશે. મારી ભૂલ થઈ કે આવી રીતના મોડા સુધી સૂતો રહ્યો. તમે જે કહેશો ને બધા કામકાજ કરવા તૈયાર છું. તે કામ કરો, બિસરા પોટલા ભરીને હાલતી ના થાવ તમારા ઘરે. મારી દીકરી પર શું થયું છે દેવાંગ? તમે એટલા વહેલા કેમ ઉઠી ગયા? 8 વાગ્યા છે, આટલું બધું મોડા સુધી થોડી સુવાય મારે. અને આમ પણ અહીંયા મારે કેટલા બધા કામકાજ કરવાના છે, કેટલો બિઝનેસ સંભાળવાનો છે, એટલે અહીંયા સાસરિયામાં આવ્યા પછી મારે તો 6 વાગે ઉઠવું જ પડશે. મમ્મી તમે જાઓ તો અહીંયાથી. જો ભાઈ એને સમજાવી દે છે નો જાગવું હોય નીતિ નિયમ પ્રમાણે 6 વાગે તો ઘર ભેગી ના થઈ જાય. તું એક અહીંયા કામ રહેજે. કરને દામિની, આ એકનો એક શબ્દ હું 5મી વાર સાંભળી રહ્યો છું. મારો બેગ પેક કર. 575 મમ્મી વખત છે જશો ને. અહીંયાથી. તું હું મારો વાત કરી લઈશ. એક પેક કર, મારે જવું છે, મારે નથી રહેવું. આમ શું તમે પણ હું માનું છું કે મમ્મી ખોટા છે. જુઓ, સમજવાની કોશિશ. મારે કંઈ નથી સમજવું, સમજી લીધું મેં. આ તારા મમ્મી છે, મને શું સમજે છે? હું માણસ છું કે જાનવર છું? મને એ નથી સમજણ પડતી. અરે જાનવરોની સાથે પણ કોઈ આવો વ્યવહાર ના કરે જેવું તારા મમ્મી કરી રહ્યા છે યાર. દેવાંગ કહું છું ને કે હું સમજાવી દઈશ. મમ્મીનો સ્વભાવ એવો જ છે. જો તમે સૂઈ જાઓ. મારે નથી સુવાનું થતું, ઘરે જવું છે મારે. અને આમ પણ આ તારું ઘર છે ને તો દામિની તું એડજસ્ટ કરીને પડી રહે, બાકી હું જમાઈ છું આ ઘરનો. મને ખબર છે કે જમાઈને કેવી રીતે રાખવા જોઈએ ને કેવી રીતના રહે છે બધા. નથી રહેવું મારે આ ઘરમાં. મારો ટેલો પેક કરું, અત્યારે અભિયાલ જવા માંગુ છું. મારે નાવું પણ નથી ને મોઢું પણ નથી ધોવું. કસઈ નથી જવા. બધી વાતના નિયમ, હે ખાવાના નિયમ, પાણી પીવાના નિયમ. મારો ટેલો પેક કર. દેવાંગ મોઢુંય નથી ધોવું મારે, કહ્યું ને તને. બાપ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે? બસ મારું તો શું છે, એકલી છું એટલે સુખેથી જીવું છું. પણ તમે કયો, તમારા ઘરમાં હવે વાતાવરણ કેવું છે? જેવું હતું ને એવું જ વાતાવરણ છે. એમાં કાંઈ ફેર ન પડ્યો? નહીં. પણ હું એમ કહું છું કે એકવાર તમે તમારા મમ્મીને બેસાડીને સમજાવો તો ખરા. એને સમજાવવા જાવ ને તો એ સમજે એમ નથી. સમજ્યા તમે? અને તમને તો ખબર જ છે ને કે હા મારી હાલત કેવી છે. તે દિવસે પણ તમને વાત કરી હતી ને. હા, તમે મને વાત કરી હતી. અને હું જોઉં છું હમણાં તમારા બેન બનેવી પણ આવ્યા છે. હા, હે ને? મારા બેન બનેવી એવા છે, પણ એની હારે મતલબમાં હરખી રીતે ઈ નથી વ્યવહાર કરતા. એટલે તમારા બેન અરે સાથે છે ને આ દેવાંગ કુમાર કેમ ઠેલો લીધો? બસ ધરાઈ રહ્યો. હા તમારા મમ્મીના ત્રાસથી ધરાઈ રહ્યો. હવે નથી મારાથી સહન થતું. અરે પણ હું સહન નથી થતું. શું કર્યું એમણે આજે ખબર છે તમને? શું કર્યું? સૂતો તો ત્યાં તો સવારમાં 8 વાગ્યા નથી ને 8ના ટકોરે આવી પહોંચ્યા. મને કહે છે કે કુંભકર્ણ જેવો છે ભાઈ તું. અને મને કહે છે કે તું જમાઈ હોય તો શું થઈ ગયું, 6 વાગે ઉઠવાનું એટલે ઉઠવાનું. મેં કહ્યું કે મારે સવારમાં 6 વાગે ઉઠીને નાહીને ધોઈને નાસ્તો પાણી કરીને શું કરવાનું, બધાને નડવાનું ઘરમાં. એના કરતાં બરાબર છે કે હું સૂતો રહું. પણ નહીં, સુવા પણ નથી દેતા. પાણી પીવા જઈએ તો એમ કહે છે કે પાણી આવી રીતે નહીં પીવાનું, તમારા ગ્લાસને આ રીતે નહીં મૂકવાનો. એટલે શું અમે ક્યારેય ગ્લાસ જોયા જ નહીં હોય ઘરમાં? હું એમ કહું છું કે બાયુએ વહેલું ઉઠાય. એને ઘરના 70 કામ હોય, પાણી જતું રહેવાનું હોય, કપડાં ધોવાના હોય, ઝાડુ પોતા કરવાના હોય, પૂજાપાઠ કરવાના હોય. પણ પુરુષોને રજાના દિવસે શું કામ હોય? અને એમાંય તે તમે જમાય, તમે કદાચ 2 કલાક વધારે સૂવો અને મોડા ઉઠો તો એમાં તમે ક્યાં એને નડો છો? અરે બધી બાબતમાં હું જ નડું છું એમને.
કારણ કે એમની દીકરીનો સુખી સંસાર મેં બગાડી નાખ્યો છે. કારણ કે એની દીકરી તો અહીંયા રહેતી હતી ત્યારે કેટલા સારા સારા દિવસો હતા. એ તાજી માજી હતી. ના જાણે મેં એવું શું કર્યું છે લગ્ન પછી કે એની દીકરીને મેં સૂકવી જ નાખી છે. એની દીકરીને ખાવા નથી દેતો, પીવા નથી દેતો. અમારે તો બસ અમારા ઘરમાં તો ગરીબી સિવાય કંઈ છે જ નહીં ભાઈ. પણ દેવાંગભાઈ, દેવાંગ જ નામ છે ને જમાઈનું? હા દેવાંગત નામ છે. પણ દેવાંગભાઈ, હમ આ હું મારા ઓટલે બેઠી હતી કાલે, તો મેં તો દામિનીને જતા જોઈ હતી. એ તો એન મજાની ગુલાબી છે, ફૂલ ફટાકડી થઈ છે. ખુશ છે એ નહીં જોવે, ખાલી વજન કેમ ઉતર્યો છે એ જોવાનું છે. કારણ કે એમના મનમાં જે છે એ બધી બાબતો અલગ જ છે. મને પણ નથી સમજાણી કે આવું બધું કેમ છે. જો મારે વધારે તો કાંઈ નથી કહેવું, પણ તમે જો ઘરે રહ્યો ને તો મારામાં થોડીક હિંમત આવે છે. તમારી હિંમત માટે થઈને મારે શું સાંભળ્યા કરવાનું? અરે સવારમાં જો ઉઠીને નાયો ધોયો નથી, મોઢું મેં નથી ધોયું, આમને આમ જઈ રહ્યો છું. અને હું તો કહું છું કે આજે આવ્યો ને આ છેલ્લી વખતનો આટો છે મારો. આજ પછી કદાચ ગમે તે થાય ને મને ક્યારે યાદ કરતા નહીં. દેવાંગભાઈ, એક વાત કહું, સમજણની વાત છે, જરા એક ગુસ્સો ન લાવો. આ તમે સાળો બનેવી બંને મળીને એમને બેસાડીને એકવાર સમજાવો ને. જો કદાચ એના સ્વભાવમાં થોડોક સુધારો થાય તો. આ સમજાવી એને શકાય કે જે વ્યક્તિને સમજણ શક્તિ હોય, સમજવું હોય. પણ જે વ્યક્તિ જાતે કરીને મુદ્દાઓ ક્રિએટ કરતું હોય એને કેવી રીતે સમજાવી શકીએ? અને એના માટે તો સમજણ શક્તિ નામનો શબ્દ પણ નાનો જ પડે. કોઈ ઉપાય નથી આનો. હું જતો રહું છું. અને આમ પણ એમણે જ કહ્યું છે, આ દામિનીને એ જ કહેતા હતા કે આમનો ઠેલો ભરને મોકલી દે ઘરની બહાર. એટલે શું મારું આત્મસન્માન નથી એમ? અરે પણ તમે જવો એટલે બધા ઉગ્ર ન થાવ. જો હું બધુંય જાણું છું બા. એક કામ કરો ને, હું મારી પાસે એક બહુ સરસ યુક્તિ છે. હમ. જો તમે બંને સમજો તો. બોલો ને. તમે એમ કરો, હવે ઝઘડો, જેવા સાથે તેવા થાવ. એટલે મારા મમ્મી હારે ઝઘડવી તો એ કાંઈ પૂગવા દે એમ છે? સાંભળો તો ખરા, હા જેવા સાથે તેવા થાવ. એ તમારી સાથે જેવું કરે છે ને એવું જ તમે કરો. ઝઘડો, એટલું ઝઘડો કે એને સુધરવું જ પડે. અને જુઓ પછી એ નમી જાય છે કે નહીં. આ છેલ્લો ઉપાય તમે અજમાવો તો ખરા, કદાચ તે ચાવી લાગી જાય આ તાળાની. જો ઝાલા સાહેબ, તમારી લાઈફમાં કદાચ આવું બધું કરવાથી પરિવર્તન થતું હોય ને તો મને આ બાની વાત યોગ્ય લાગે છે. આવું કંઈક કરવું જોઈએ જેથી કરીને આખી જિંદગી તમે જ્યાં દબાઈને જીવો છો ને એવું જીવવું ના પડે. બસ શું કરો ખબર છે? બંને જણા ઝઘડો, અને પછી તમે દામિનીને કહો ચાલો આપણે ઘરે જઈએ ને, તમે કહો કે ચાલ મીરા આપણે જુદા થઈએ. એટલે એ એકલા પડશે ને એટલે એની મેળે એને સુધારવું જ પડશે. આ છેલ્લો ઉપાય છે. મોઢું ધોઈ લઉં ને નાઈ ધોઈને ફ્રેશ કરી થઈ જાઉં. હાલો હાલો. હાસ, હે ભગવાન, આ તૂટતા પરિવારને બચાવી લેજે. કદાચ મારી સમજણ શક્તિ એ લોકોને કામ લાગી જાય. હું જાઉં. હું બેઠા બેઠા બાજુ તો નહીં ચાલે. નહીં ચાલે. ઝઘડો કરવો હોય તો ઊભું થવું પડે. બોડી લેંગ્વેજ સારું આવે ને. હા તો તમે ઊભા રહ્યો ને, હું બેઠી રહું ને. ઝઘડો જ નથી કરવો. મને શું વાંધો છે? હું તો આ બેઠી. ખબર નથી પડતી અહીંયા આવીને બેસી ગયા છો ક્યારના. તો તમે મને કહેવા વાળા કોણ છો? તમારી નણંદ. હું તમારી ભાભી છું, એટલે તમારે મારી સાથે સીધી રીતે વાત કરવાની. નહીં થાય સીધી રીતે વાત. જાઓ, જે કરવું હોય કરી લેજો. હું કોઈનું માનતી નથી, હું કોઈનું સાંભળતી નથી. સાંભળે છે કોઈ? આવતા તો નથી. જોરથી બોલ ને થોડું તો. હજુ જોરથી. હા, અરે બુદ્ધિ વગરના છો કે શું તમે? ખબર નથી પડતી તમને? એક નંબરના બુદ્ધિ વગરની કોને કીધી? મમ્મી તમે શાંતિ રાખો, તમે બોલતા જો જ નહીં. બેનમાં તમે મારા ઘરે આજ પછી આવતા જ નહીં. મમ્મીજીને જે કહેવું હોય કહી દેજો. તમારે એના માથા પર કોઈ મેળ જ નહીં આવે. અરે મારા રીત રીત નહીં આવે. ચૂપ રહો. અરે કઈ રીત છે? અને તું ઘરની વહુ થઈને મારી દીકરી હારે આવીને ઝઘડો કરે છે? તો તમારી દીકરી બુદ્ધિ વગરની મારી સાથે ઝઘડો બુદ્ધિ વગરની તું હશે, મારી દીકરી નહીં. અને આ શું આ ચોરમાંથી બોલો છો? આખું ગામ સાંભળે છે. હા તો કે છે ને એમને બુદ્ધિ તમને છે, ખબર બુદ્ધિ નથી છે, પડતી. આમ જો મારા ઘરે આવીને મને તમે સલાહ આપો છો, હું તમારી કોઈ વાત સાંભળવાની નથી. આમ જો શેઠો નથી કર્યો, ગળામાં મંગળસૂત્ર નથી પહેર્યું, ખબર ન પડે એમને? અરે મારી બાજુ ઘરનું ગમે વહુ તે છે. કરું, તમારા મમ્મી મને સાચવે છે. મારા મમ્મી બહુ સાચો છે. મમ્મી તમને કેવું કહી દીધું? મારા મમ્મી સાચવે છે. હા? તમારે સમજવાની મીરા, જરૂર છે. નિરાત રાખો. આ ઘરમાં છે ને કંકાસ કરવા નથી થતો. હું કંકાસ કરું છું, તમારી આ દીકરી કંકાસ કરે છે. એટલે મારી દીકરી તને નડે છે એમ ને? શું
શું કામ તો ઝઘડે છે પણ એની સાથે દામિની તને ખબર છે તારી ભાભીનો સ્વભાવ એવો છે તો શું કામ તું બાધે છે એની હારે પણ આજે ફેસલો થઈ જ જાય. હું જોઉં જ છું કે ભાભી શું બોલે છે ને શું નહીં. એટલે ભાભી તમારો કહેવાનો મતલબ એમ છે કે હું સેમ ટુ સેમ મારા મમ્મી પર ગઈ છું, હું સેમ ટુ સેમ મારા મમ્મી જેવું બોલું અરે છું. તમારા મમ્મી તમારા કરતા સારા છે. તમે તો તમારા મમ્મીથી જાવ એવા છો. ઓલી કહેવત સાંભળી છે ને કે ચેલો ગુરુથી બે ડગલા આગળ હોય, એ માયલો ધંધો છે તમારા બેયનો. અરે પણ હા, તમે આવું જ શીખીને આવ્યા છો તમારા મમ્મી પપ્પા પાસેથી. આખી જિંદગી બગડી ગઈ છે મારી તો. પેલા ડોશી હતી, હવે એની દીકરી આવી ગઈ છે. અરે સોસાયટીમાં બધા વાત કરશે બુદ્ધિ વગરનું પ્રદર્શન કરો મને બુદ્ધિનું. આજે તો ભલે વાત કરે, આખા સોસાયટીને ખબર પડવી પડે ને કે રોજે મારા મમ્મી આવી રીતે બાંધે છે, તો એમાં વાંક છે ને મારા મમ્મીનો નહીં, મારા ભાભીનો જ છે. બરાબર છે ને, આખી સોસાયટીને ખબર પડવી જોઈએ કે આ ઘરમાં શું ભવાડા ચાલી રહ્યા છે. અત્યારે ભવાડે જે કરો છો ને એ આખા સોસાયટી ખબર પડી જ ગઈ હશે કે આ નણંદ બોલે બી ભેગી થઈને બાધે છે આટલી બધી. તમે છે ને નીકળો નીકળો મારા ઘરમાં. ઓય એક મિનિટ, મારી દીકરી ક્યાંય નહીં જાય. મીરા પ્લીઝ. તો હું આ ઘરમાંથી રીસામણે જઈ રહી છું અને નીકળો. આખા ગામમાં નહીં 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 નહીં. અને હા નીકળો. ચૂપ તો રહ્યો. એ પણ મારી વાત તો સાંભળો, કોઈને ક્યાંય નથી જવું. મીરા પ્લીઝ આવી રીતના બરાડા પાડીને ઝઘટાઈને છે ને છૂટાછેડાનો કેસ કરીશ ને એમાં તમારું નામ તો પેલા લખાવીશ. મીરા અરે છૂટા છેડા શું લેતા હતા? ચલો નીકળો અમારા ઘરમાંથી તમે. કોઈને ક્યાંય નથી જવાનું. દામિની પ્લીઝ શાંતિ રાખને. શું કામ આવી રીતના ઝઘડો કરો બધું છો તમારા ઘરમાં? કારણે થાય છે. તમે મારી સાથે આખી જિંદગી ઝઘડો કર્યો ને એટલે તમારી છોકરી આ બધું જોઈને શીખે છે. એકદમ બરાબર છે. અને હવે તો દેવાંગ આવે તો એની સાથે બાંધવાનું છે, મારા ભાઈ સાથે બાંધવાનું છે, મારા મમ્મી સાથે બાંધવાનું દેવાંગ છે. કુમાર તો ઓલરેડી હરામી માણસ છે. મમ્મીને પૂછો એટલે તો મમ્મી આખો દિવસ એને બોલ્યા કરે છે દેવાંગ કુમાર આવા છે, દેવાંગ કુમાર તેવા છે, દેવાંગ કુમાર નાલાયક છે. હદ થાય છે. હું અહીંયા હોવા છતાં પણ આ લોકો આવી રીતના ઝઘડો કરે છે. ભગવાન જોયું આની તમારું કરતાં કોઈ માન જ નથી તમારી દીકરી પાસે. શરમ આવે છે તમારી માં સામે તમે ઝઘડો કરો છો મારી સાથે? હા તો કોઈ તમને શરમ આવે છે? તમે તમારા સાસુ સામે ઝઘડો કરો છો? સાચું મમ્મી કહે છે ને વાત સાચી જ છે. દેવાંગ કુમાર એક નંબરનો હરામી માણસ છે. મેં કોઈ દિવસ કીધું કે તમે કેવા છો, મારો ભાઈ કેવો છે, મારા મમ્મી કેવા છે? કયો એકવાર કહીને બતાવો કે તમારા મમ્મી કેવા છે. મારા મમ્મીને એમ નામ બોલે રહેવાની ટેવ છે, બોલે રહેવાની ટેવ. હાશ, કેટલું બોલો છો અને આજે અચાનક આ બંને વચ્ચે ઝઘડો થાય છે કેમ? આવો તમારા થાય જ ને. કારણે. મારા કારણે જો તમે રોજે બાધ્યા કરતા હતા કે નહીં ભાભી સાથે, એટલે આજે ભાભીને મેં પૂછ્યું તો ભાભીને ગુસ્સો આવી ગયો. એમાં અમારી બેને બાંધવાનું થઈ ગયું. પણ મને ખબર પડી ગઈ મમ્મી કે તમે સાચા જ હતા, ભાભીનો જ વાંક છે. છોડને હવે અત્યારે શું કામ તમે લોકો મગજમારી કરો છો? અને તારે 2-3 દિવસ એ દીકરી આવવાનું હોય તો શું કામ માથાકૂટ કરે? 2-3 દિવસ નહીં, દેવાંગ કુમારને આજે હું કહી જ દેવાની છું કે તમે એમના વિશે કેવું કેવું બોલો છો એટલે એ બેન મને ડિવોર્સ આપી દેશે. પછી તમારી દીકરી હંમેશા માટે અહીંયા રહેશે અને હું મારા પપ્પાના ઘરે. અરે જતા રહ્યો ને, એમાં કઈ રાહ જોવાની હોય? ચાલો જાઓ. મીરાને ક્યાંય નથી જવાનું. મીરા તું રૂમમાં આજે ભાઈ આવે ને એટલે ફેસલો કરી જ નાખો છે. ભાઈ બિચારો કંટાળી જ ગયો છે મીરા ભાભી. તું જા રૂમમાં. એમ કહું છું તારે તું શું કામ આવી રીતના? દામિની આવી રીતના ગામ ગધેડું કરીને શું ફાયદો છે? અને નણંદ તોય બોલે છે. છૂટાછેડા તો થશે જ. અરે પણ કરી જ નાખો. આપણે જોતા જ નથી તમને. તમે જોતા જ નથી આ ઘરમાં. મીરા તો ગઈ. દામિની પ્લીઝ શાંતિ રાખ. બિલકુલ નહીં. બધાને ખબર જ છે ને આપણું ઘર એમાં વગોવાઈ જ ગયું છે ને. જોર જોરથી રોજે બોલવાના અવાજ આવતા જ હોય છે. જે હોય તો અત્યારે શાંતિ રાખ ને દામિની. શું કામ તું સોસાયટી બધા મને બહાર જાય છે તો કે નણંદ બોલે શું કામ? રૂમમાં ગયા ને અત્યારે રૂમમાં જઈને એમનો વારો પાડી દેવાનો છે. દામિની ઝઘડો તો કર્યો, મજા પણ બહુ આવી. અશોક આવે ને તો બધી જ વાત માંડીને કરીશ. મમ્મીજીનું મોઢું તો જોયા જેવું હતું. વાહ ભગવાન, સાચે જ પહેલેથી આવું કર્યું હોત ને તો આટલા વર્ષ બગડ્યા જ ના હોત મારા. પણ હું બુદ્ધિ વગરની. હા, કેમ છે? સારું છે, એકદમ મજામાં. આવું તો ક્યારેય નહોતું. અને આ બધું હું સાંભળું છું? શું? છૂટાછેડા. અને છૂટાછેડા? પેલા તું ઝઘડા ન કરતી ને હવે ઝઘડા કરશો. હા, આવો બદલાવ તારામાં? કેમ અજાણ્યા બનો છો? તમે તો આઈડિયા આપ્યો તો ને. મને બધી ખબર પડી ગઈ છે કે આ કરવાવાળા તમે જ છો. હા, તને ખબર પડી ગઈ છે. ખબર છે અશોક, હા. આજે મેં અને દામિની બેને જબરજસ્ત ઝઘડો કર્યો. એટલો ઝઘડો કર્યો ને કે મમ્મીજી પાસે બોલવા માટે શબ્દો જ ના બચ્યા. બોલો. હે? અરે આ પ્લાન તો સક્સેસ જઈ રહ્યો છે એવું લાગે છે. સક્સેસ જઈ રહ્યો છે? સક્સેસ ગયો. મેં તો મમ્મીજીને એટલું કહી દીધું કે હું દેવાંગ કુમારને આમ કહી દઈશ, તેમ કહી દઈશ, અશોકને આવું બોલીશ, તેવું બોલીશ અને હું ડિવોર્સ લઈને મારા પપ્પાના ઘરે જતી રહીશ. પછી જે મમ્મીનું મોઢું થયું ને, જોયા જેવું હતું. ગજબ. તમે નહોતા, નહીંતર તમે તો ખુશ થઈ જાત. હું હોત તો મજા આવત.
પણ હવે હું કહું છું શું એક વાત કહું, આવું નાટક હું કામ કર્યું છે શું કામ હા હા જીજાજી રહ્યા ને બહુ ગુસ્સામાં હતા અને એ તો ઠેલો લઈને હાલતા જ હતા. એ કે વાય રહેવું જ નથી. હા તો સારું છું કે ભારતીબા હતા ને, ભારતીબાએ છે ને આ એક પ્લાન આપ્યો. એ કે તમે અંદરો અંદર ઝઘડા ચાલુ કરો. પણ આમ જોવા જઈએ ને તો ખોટું તો કહેવાય. મમ્મીજીનો ઝઘડો બંધ કરાવવા માટે આપણે લોકો ઝઘડો કરીએ, આ ક્યાંનો નિયમ છે? અને જો આપણે આવું ન કરીએ તો મમ્મીજી પાછા માનતા પણ નથી. એટલે આપણે તો સુડી વચ્ચે સોપારી જેવી વાત છે. મમ્મીજી ઝઘડો કરે એ ઝઘડાને રોકવા માટે પાછો ઝઘડો કરવાનો, મુદ્દે તો ઝઘડો જ કરવાનો ને. હા પણ હું કહું છું કે આનાથી કદાચ મમ્મી બદલાઈ જાય તો સારું. આમ એક વાતનું દુઃખ થાય છે કે આપણે અંદરો અંદર ઝઘડો કરવી. હે એ આપણને તો અંદરથી દુઃખ જ થાય, પણ એક પ્રકારનું નાટક છે ને એટલે હાલે. બાકી તે કોઈ દી તાણીથી નહીં, મને નથી કીધું કે મમ્મીને નથી કીધું. તો શું અશોક, હું તો કોઈ દિવસ કંઈ બોલી જ નથી. અરે મારે તો બોલવું પણ નથી, પણ આ મમ્મીજી છે કે સમજવા રાજી જ નથી. ખબર નથી પડતી કે હવે શું થવાનું છે આપણા લોકોનું. મમ્મીજી સમજી જાય ને તો બહુ સારી વાત છે. કમસે કમ શાંતિથી જિંદગી જીવવા તો મળશે. ના ના તું કંઈ ઉપાધિ નહીં કરતી. મમ્મી છે ને એ સમજી જ જાય. અને આવું આપણે કરવું ન હોય, પણ હમણાં મમ્મી આપણું તો અપમાન કરે જ છે. તારું કરે અપમાન, મારું કરે. પણ આ તો મહેમાન કહેવાય ને, દેવાંગ કુમાર આ ઘરના જમાઈ છે, એની હારે જો આવું વર્તન કરે તો એ તો કેમ સહન કરી શકે? તો શું કરીએ હવે? તમે જ મને કહો, કંઈ થવાનું છે આપણાથી? કંઈ થવાનું નથી. આખી જિંદગી આમનામ નીકળે ને એની કરતાં સારું કે આપણે પહેલાં જ કંઈક ફેસલો કરી નાખીએ, કાં તો આ પાર ને કાં તો પહેલે પાર. જો મમ્મીજી ન માને ને તો આપણે લોકોએ અલગ થવું પડશે. હા, હું તમને પહેલાં કહી દઉં છું, પછી એન્ડ ટાઈમે કંઈ ના પાડતા. મીરા, શું તું તો જાણે જ છે ને કે હું એકનો એક દીકરો છું. તો હા, અને મમ્મીથી જો આપણે અલગ થઈ જાવું ને તો પછી આપણે બધાય વાતું કરશે. એટલે મમ્મીને એમ તરસોડાય તો નહીં જ ને. જો મારે આ બધું કંઈ સાંભળવું નથી. આપણે મમ્મીને તરછોડવા નથી, પણ જો મમ્મી આટલું થયા પછી પણ ન માને તો શું કરવાનું? તો પછી ઠીક છે, આપણે ડિવોર્સ લઈ લેશું. અરે ના ના, હજી આ એક ભાગ પૂરો થયો છે, બીજો ભાગ ચાલુ થવાનો છે. હજી એક ઝઘડો થાય, સમજી તું? એટલે એ ઝઘડો મોટા પાયે થવાનો છે. એ મતલબમાં હું તને બધું પછી સમજાવે. પછી સમજાવજો, બીજું શું? સમજી? પણ સમજાવજો ખરા. ના ના, કાંઈ વાંધો નહીં. પણ હવે એક જ લક્ષ્ય છે, જિંદગીમાં પૈસા ન કમાવ તો કાંઈ નહીં, પણ એકવાર જો મમ્મીનો સ્વભાવ બદલી જાય ને, એ હાવ હારા થઈ જાય ને, એટલે આપણે એમ માનવાનું કે જગ જીતી ગયા. હું કેવું સાચી તારું? વાત છે તમારી. મમ્મી સુધરી જાય ને તો આપણે તો ગંગા નાઈ લઈએ બંને માણસ. પણ એક કહેવત મેં સાંભળી છે ને, એ મને બહુ દુખી કરે છે. તમારી કહેવતો તમારા પૂરતી રાખો અને આગળ જે કરવાનું છે ને એ કરો. નહીંતર અત્યારે સાચે ઝઘડો થઈ જશે. તમારી કહેવત તમારી પાસે રાખો. માણાનો સ્વભાવ કોઈ દી બધુંય બદલે પણ સ્વભાવ ન બદલે. હાલ એ કહેવત હતી. કહેવત આ તમારી બેકાર. હા, પણ એ વાત હાચી તારી. દામિની, દામિની ક્યાં છે તું? દામિની, દેવા જા તારો ઠેલો પેક કર, તને લેવા માટે આપ્યો છું. ચાલ. ઠેલો પેક કરું એટલે શું? ઠેલો પેક કર, હું એ રોકાવા આવી છું ને તો. અરે રોકાવાનું નથી આ ઘરમાં. આપણા ઘરમાં તારી જરૂર છે. ચાલ. સંભળાય છે મને પહેલા છે ને ધીમે વાત કરો હો. ક્યાં ગયા સાસુમાં? છે ક્યાં? એ અંદર હશે, એમનું શું કામ છે? મારે કામ છે એમનું, ભાઈ એમને બોલાવ ને. અરે પણ આ શું? તમારી દીકરીને કહો ઠેલો પેક કરે, હું એને તેડવા આવ્યો છું, મારે લઈ જવી છે ઘરે. અરે પણ ના પાડીને એકવાર કે હું નહીં આવું. ખબર નથી પડતી તમને? મારા મમ્મીનું ઘર છે, મારે થોડા દિવસ રોકાવું ન હોય? એમ પણ ત્યાં આવીને છે ને તમારા મમ્મીનું સાંભળવાનું, તમારું સાંભળવાનું, ત્યારે જો ત્યારે. એના કરતાં તો ન આવું ને એ જ સારું. આ તો સાંભળવું જ પડશે. હું પતિ છું તારો, અને આમ પણ ઘરમાં તને ઢસડા કરવા માટે જ લઈને આવ્યા છીએ. તારે ઢસડવા જ પડશે. અને તું નથી ને તો કોઈ કામ ઘરના પૂરા થતા નથી. તારે ઘરના કામ કરવાના છે. નહીં થાય, તમારાથી થાય ને કરી લેજો ને. હવે કામવાળી આવે ને પછી જ મારા એટલે કે તમારા ઘરે પાછી આવીશ. અરે પણ તમે બંને કેમ ઝઘડો કરો છો આટલો બધો? અને દેવાંગ કુમાર આવતાની સાથે તમે આ બેગ પેક કરો છો? તમારી દીકરીને લગ્ન કરાવીને કોના હાથમાં સોંપી તમે? તમારા હાથમાં. જવાબદારી કોની છે? તમારી. કોનું ઘર સંભાળશે?
તમારું જ ને. તો પછી તમારી દીકરીને અહીંયા રોકાઈને શું કરવું છે? અહીંયા રહીશ ને તો થોડી જાડી થઈ જઈશ એમ પણ તમારા ઘરે આવીને પછી સાવ સુકાઈ ગઈ છું. કા મમ્મી તમે જ કહેતા હતા કે નહીં ત્યાં મને સાચવતા નથી, હરખી રીતે રાખતા નથી, ત્યાં આવીને કરવું શું મારે? અત્યાર દિવસ સુધી તને આખા દિવસમાં એક રોટલી જ ખાવા આપી છે, પણ હવેથી તને અડધી રોટલી જ મળશે. અને આમ પણ મારો પગાર પણ ઓછો થઈ ગયો છે, એટલે હવે તારે ખાવાનું પણ ઓછું જ ખાવાનું છે ને કામ વધારે કરવાનું છે. આવું જ નથી એવા ઘરમાં જાઓ. અને આ જે રીતે વાત કરો છો ને એ પ્રમાણે તો હવે આવીશ જ નહીં. નથી આવું ને તારે તો એક કામ કરી દે, ડિવોર્સ આપી દે મને, જેથી કરીને તમારી દીકરી તમારી રીતે છૂટી અને હું મારી રીતે છૂટું. તલાક તલાક તલાક. આ તો 3 વાર તલાક જા તલાક 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 બોલી છે ને, તો હવે પછી મારા ઘરમાં ક્યારે પગ નહીં મૂકતી. અને આમ પણ આ તમારી દીકરીને તમારા જ સંસ્કાર લાગ્યા હોય ને, જેવી રીતે તમે અહીંયા તમારા ઘરમાં કોઈ વ્યક્તિ આવે જેને સરખી રીતે રહેવા નથી દેતા, તો પછી તમારી દીકરી ક્યાંથી સરખી રીતે રહેવા દે મને? મમ્મી તમે એકદમ બરાબર એકદમ સાચા હતા. જોયું આમનો કૂતરા જેવો સ્વભાવ જોયો તમે? આ તો સાચી જ વાત છે ને તમારી. આ તમારી દીકરી આટલું તમારી સામે બોલે છે, તો મારા ઘરમાં મારી સામે શું ભવાડા કરતી હશે? વાહ, આ બોલી જ ગયા છો ને. તમે એક કામ કરો, ચલો અમારા ઘરમાંથી નીકળો. અરે દામિની એવું ન તો કરે. નીકળીશ જ. એવું ન કરે. નીકળીશ જ. શું કામ ના કરે એવું? એવું જ કરવું જોઈએ દીકરીએ. આમ પણ આવી રીતના તમારા ઘરમાં આરામથી રહે હું કેવી રીતે જોઈ શકું? જમાઈ છું તમારો. જો તમારા ઘરમાં રહીને હું 2 કલાક વધારે ના સૂઈ શકતો હોય, તો પછી તમારી દીકરીને ઘરના કામકાજ કરાવ્યા વગર અહીંયા શું કામ રહેવા દઉં? અરે પણ દેવકુમાર આ બધું શું તમે માન્યું છે? જે માંડ્યું છે બરાબર જ માંડ્યું છે. તમારી દીકરીને કાં તો જેને મને છૂટાછેડા આપી દેવા જોઈએ, અને કાં તો પછી એને જેને બહાર ઊભો છું બહાર આવી જવું જોઈશે. 5 મિનિટનો સમય આપું છું. 5 મિનિટમાં જો બેગ પેક કરીને બહાર ના આવીને તો યાદ રાખજે, છૂટાછેડા અહીંયા નહીં આપું. અરે પણ 5 મિનિટ પૂરી થઈ ગઈ ને, 6ઠ્ઠી મિનિટ છે. નહીં આવું નહીં આવું ને નહીં આવું. અરે દામિની બેટા, કુમાર સાથે એવી રીતે વાત ન કરે દીકરા. તમે જ તો એવી રીતે વાત કરતા હતા ને તમારું જોઈને તો હું શીખી છું કે આવી જ રીતે વાત કરાય એમ. અરે પણ કુમાર છે તો શું થઈ ગયું? આખરે છે તો માણસ જ ને. અને કુમારને ક્યાં માન સન્માન આપવાનું તમારા ઘરમાં રિવાજ છે? તમારા ઘરમાં જે નીતિ નિયમ ચાલે છે ને એ પ્રમાણે દામિનીએ કરવું જ પડશે. આમ પણ મને છે ને 2 નાવમાં એક સાથે ઉભા રહેવું નહીં ફાવે. તમારી દીકરીને કયો ફેસલો કરે એટલે હું મારો નિર્ણય કરું. અરે પણ દીકરા આવી રીતના છૂટા નહીં થાય ફેસલો. જે કરવું હોય એને કરી લો. આમ જ રહેવાનું છે. બોલો, પોસાય ને તો રહ્યો. અરે પણ આમ તો હું રહેવા જ નથી માંગતો. આમ તો હું કઈ સહન કરીશ જ નહીં. અત્યાર સુધી ઘણું બધું સહન કરી લીધું છે. તમારી દીકરીએ રહેવું હોય ને તો મારા નિયમ પ્રમાણે રહેવું પડશે, તમારા ઘરના નિયમ નહીં. મારા ઘરના નિયમ પ્રમાણે જ રહીશ. થાય ને કરી લેજો. અરે પણ ને દામિની કરી લેજો દામિની મતલબ ના ના કહેવા શું માંગે છે? હા હા જા જા જતી હોય તો જાને, કોઈ ફેર નથી પડતો. આમ પણ હવે તો 5 મિનિટે 2 મિનિટ કરવાનો સમય જ નથી. વકીલને ફોન કરું છું, કાયદેસરનું અહીંયા પ્રોસેસ કરાવીને જઈશ. અહીંયા જ ફોન કરું. અરે દેવાંગ કુમાર એવું ન કરે. દેવાંગ કુમાર મારી વાત તો સાંભળો. દેવાંગ કુમાર શું છે આ બધું? નક્કી જ કરી નાખ્યું છે, મારો વકીલ આવે ને એટલે અહીંયા ને અહીંયા છૂટા છેડા ને અહીંયાથી અમે બંને છૂટા. સાઈન કરવા માટે બેઠી છું, બાકી તમારી બાજુમાં ના બેસું. ના ના ભાઈ, વિડીયો મોકલી દેજે ને ચાલશે. એના રેફરન્સ ઉપર પણ આમાં છૂટા છેડા થઈ જશે. એ છૂટા છેડા વાળી બોલવામાં ધ્યાન રાખ. તુંય માપ રાખજે ભાઈ. મારો સાળો હતો અત્યાર સુધી ને મર્યાદા બહુ રાખી લીધી. તે હવે મને તુકારે કીધું. અરે તુકારે નહીં, તું હલકીનો જ માણસ છો. તું હલકીનો. આ તો કેવો માણસ કહું તને? આખો દિવસ તારી મમ્મી કહે છે મિયાવની મીંડળી થઈને આખો દિવસ ઘરમાં ફરે છે, એટલે હે 6 વાગે મમ્મી કહે તો ઉઠી જવાનું? કામ હોય કે ના હોય તારે મમ્મી કહે એટલું જ કરવાનું? હા, મને મારી માં કહે ને એટલું તું બધું. માવડિયા જ છે એ તો, એટલે તો હું પણ ડિવોર્સ લેવા માંગુ છું. દેવાંગ કુમાર તમે ઉપાધિ ન કરો. આમ જો આપણે બંને ભાઈ બહેન સામ સામે ગોતી લેશું બીજું. તારે છૂટું જોતું હે? હા હા તે વાંધો નહીં તમતાર. અરે આ એક તો- વકીલમાં 2 કામ આમ થાય તે હું ફી ચૂકવી રહ્યો છું ને. વકીલને ફોન કરી દઉં. મફતની અરે તો પણ હું તમને- વકીલ કે ના, મને ના, પડ્યા તું બદલે આનો થઈ ગયો. મીરાને છૂટા છેડા તમારા કારણે થાય છે આ બધું. તમને પહેલા કહેતા હતા કે મોઢું બંધ રાખો, ક્યારેય માન્યા નહીં. વહુને જેમ તેમ બોલવાનું, જમાઈને જેમ તેમ બોલવાનું, અને પોતાના છોકરાઓ તો બહુ વાલા લાગે. અરે દેવાંગ કુમાર શું કામ આવું કરો છો? ના ના, તમને તમારી દીકરીની પડી છે, બાકી આ ઘરમાં આવેલી વહુ આ જુઓ ને એને સૂકવીને લાકડી જેવી કરી નાખી છે. એ નથી દેખાતું? એ તારે નથી જોવાનું. જોવાનું જો ભાઈ. એ મારો ભાઈ છે. હા, એ મારી બેન છે. મમ્મી આમ જો તો સાચી વાત છે. ભાભી લગ્ન કરીને આવે ત્યારે સાચે જ જાડા હતા. પણ એ તો ખાતી નહીં એટલે પછી ખાતી નહોતી કે ખાવા દેતા નહોતા? હે? આમ પણ તમારા ઘરમાં ક્યાં કઈ હોય છે? તમે હવે રહ્યા હવે થોડો ઘણો પગાર લાવવા વાળા માણસ, અને પાછા તમારા મમ્મી લાખો રૂપિયા કમાવ નહીં, મારા ભાઈને કયો છો? ભલે ને લાખો ના કમાઓ છતાંય શાંતિથી 2 ટકના રોટલા ખાઈ શકું છું. આળસુડા છો, આળસુડા. મારા મમ્મી કહે ને એવી રીતે આળસુડા છો. સાવ આળસુડો હોય તો મારા ઘરમાં છું, કઈ તમારા ઘરમાં આવીને આળસ કરવા થોડી આવું છું. અરે કુમાર નિરાત રાખો ને તમે. કાંઈ નિરાત નથી રાખવી. અને અહીંયા અમારી ઘરે આવીને તમારે રાયડું નાખવાનું મતલબ? કારણ કે અહીંયા ભવાડો કરવો છે. આજુબાજુ વાળા લોકોને ખબર પડવી પડે ને કે કેટલા સારી ના છો તમે. બોલવામાં ધ્યાન રાખ. અરે બોલવામાં ધ્યાન તું રાખજે. હજી પણ તું તુકારા ના કરતો હો.
માપમાં રહેજે. અરે પણ આ શું રીત છે દેવાંગ કુમાર આ અશોક સાથે વાત કરવાની? એ તો તમારા સાડા જ અને મારી દીકરીમાં એવું તો મમ્મી શું તમારું ખામી લોહી છે તો તમારા જેવા જ હોય કે નહીં? અને મને તો એમ થાય છે કે અત્યાર સુધી હું તમારા જેવી થઈ કેમ નહીં, પણ હવે થઈ ગઈ. ભાઈ તું પણ મમ્મી મારા જેવી ન થતી દામિની. ના ના સારું થયું. તમારા જેવી થવા દો ને. તમારી દીકરી છે ને, તમારી દીકરીમાં તમારા લક્ષણ નહીં આવે તો કોના આવશે ભાઈ? હે, આ તમારા લક્ષણ આવે અમારું છૂટું થાય, જેથી કરીને હું તો શાંતિથી રહી શકું મારી લાઈફમાં. પણ હું શાંતિથી નહીં રહી શકું એનું શું? મારા કારણે મારા દીકરી જમાય, મારા દીકરાઓ ઝઘડો કરે તો કેમ ચાલે? એ સલાહી લેવાનું તમને મજા આવે છે ને આમાં? ના ના, આ બધું મારા કારણે થયું છે. તમે તો ક્યાં કારણ જ છો યાર. આ તમે બધું તમારા માથે નહીં ઓઢો ને. કારણ તો આ છે અને હું છું. કારણ તમે ક્યાં છો? મીરા, તું તો આ ઘરની વહુ છે ને દીકરા, પ્લીઝ તું આ બધાને સમજાવ ને. હું કોઈને કંઈ નહીં સમજાવું. અત્યાર સુધી તમે મને પણ હેરાન કરી જ છે ને, તો સીધી વસ્તુ છે. હવે બધા અલગ અલગ થાય એટલે બધાને ખબર પડે કે કોનામાં કેટલો વાંક હતો. બરોબર છે બેન, અને તારી માટે છે ને આના કરતા સારો મુરતિયો ગોતી આપીશ. અને તમારા માટે આના કરતા સારી છોકરી. થેન્ક યુ. અરે મળે જ નહીં. મારી બેન જેવી છોકરી તને મળે. અરે આના કરતા સારી મળે. આમ જો એકવાર મારી સામું જો. આ તો હું સહન કરતો તો, બાકી આનામાં શું છે, કોઈ લાયકાત નથી. અરે પણ અત્યાર સુધી તમે ઝઘડો ક્યાં કરતા હતા ને અચાનક આ બધું શું થઈ ગયું છે આ ઘરમાં ખબર નથી પડતી. એ બધું રેડી જ થાય છે. રેડી જ થાય છે. હા, એકવાર છૂટા થઈએ ને એટલે પછી બધું રેડી જ છે. બેટા એમ પણ છે ને આ ઝઘડાનું પરિણામ આવવાનું જ હતું ને. સૌથી વધારે ઝઘડા કરો ને એના પર ઝઘડા કર કરો એટલે આ તો પરિણામ આવે જ ને. સીધી વાત છે. અરે પણ મારી વાત તો કઈ સાંભળો. ક્યાંના તમે લોકો ક્યાંના લવારા કરો મારી. અત્યાર સુધી તમારી વાતો સાંભળતા, હવે તમે અમારી વાતો સાંભળો. બોલો, બોલી નાખો. શું કેવું છે? પ્લીઝ બેટા અશોક, દામિની મારી વાત તો સાંભળો. આ ઝઘડાનું કારણ હું જ છું ને. આ મારા કારણે જ ઝઘડો થયો ને કે જેનાથી તમને લોકોને તમે કેવી રીતે એ મને કહો તો પહેલા. એ જ ને કે દેવાંગ કુમાર જ્યારે પણ અહીંયા આવે ત્યારે ગમે તેમ વર્તન કરું. મીરા ઘરને કંઈક કામ કરતી હોય તો એને વારંવાર ટોકું. એના પિયર જવાનું કહે તો હું વારંવાર કહું છું કે રોકું કે તારે નથી જવું. તો બધો મારો જ વાંક છે ને. અને હું પણ આખું કામ ગજવું જ છું. અને આ તો કહેવાય છે ને ગાંડીભાઈ ડાયમ અને શિખામણ આપવા બે, એના જેવું થયું. પણ હવે શું છે, હવે સમય પણ જતો રહ્યો. હમણાં વકીલ આવી જશે, ફેસલો થઈ જશે, બધું સેપરેટ. વકીલને ના પાડી દો ને કે બધું ઠીક થઈ ગયું છે. શું કામ તમે આવી રીતના ઠીક થઈ ગયું છે? સમાજમાં નામ ખરાબ કરો છો મારું? ક્યાં ઠીક થયું એક છે? નહીં, હવે તો બગડવાનું છે. એટલે હસો, તું તો મારો દીકરો લાડકો ડાયો છો ને. તું મારી ડાય દીકરી છો ને. એટલે તમે માનો છો કે તમારી ભૂલ છે? હા, હવે સમજી ગઈ છું કે મારી ભૂલ છે, પણ હવે સુધારું કેવી રીતના? તમે લોકો તો છૂટાછેડા પર અડગ રહ્યા છો. પ્લીઝ તમને હાથ જોડીને કહું છું કે તમે છૂટાછેડા ન કરો. મારી દીકરીની જિંદગીનો સવાલ છે નશો. મીરા જતી રહેશે તો આપણા સમાજમાં આપણું નાક કપાય. તમે પ્લીઝ સોરી. મને લાગે છે કે આવું ખાલી સોરી દેખાડા પૂરતું છે. આ બીજે દિવસે ફરી પાછા હતા એના એ. આનું કઈ નક્કી ના કહેવાય. આઈ પ્રોમિસ યુ કે હું ક્યારેય હવે રોકટોક નહીં કરું, ક્યારેય ઝઘડો નહીં કરું. પ્લીઝ તમે બધા માની જાઓ ને. બા, આવો ભાવ. આવો. સરસ, બહુ ગમે. બા, તમે આવી રીતના તમે અમારા ઘરના ઝઘડા જોઈને સાંભળીને આવ્યા ને આ લોકોને સમજાવો ને. મારો દીકરો મારી વહુ સાથે છૂટાછેડા લે છે અને દેવાંગ કુમાર મારી દીકરી સાથે. આવી રીતના જો ભાઈ બહેનના છૂટાછેડા થઈ જશે તો ઘરમાં અને સોસાયટીમાં, સમાજમાં, પરિવારમાં અમારું ઘરનું નાક કપાશે. સમજાવો ને પ્લીઝ. તમે તો વડીલ છો ને શેરીના. બસ આજ તમારી નરમાશ જોતી હતી. દીકરાઓ, કેવું લાગ્યું આ નાટક? મજા આવી. મજા આવે. મજા આવી ને? બહુ જ. જોયું મને બહુ હિરલબેન? મજા આવી. તમે મીરાને હેરાન કરતા હતા. આ જમાઈ આવ્યા તો જમાઈને પણ સખેથી 2 દિવસ રહેવા ન દીધા. આખી સોસાયટી તમારો અવાજ સાંભળતા હતા અને ઓટલે બેસીને વાતો કરતા હતા. મને બહુ દુઃખ થતું હતું. સમજાવવાની કોશિશ કરી પણ તમે ન સમજ્યા. હવે આજે જો આ એક નાના નાટકે તમારી આંખ ખોલી નાખીને. અને છેલ્લી એક વાત કહી દો. આ ઝઘડાથી તો ઘરના ગોળાના પાણીએ સુકાય, મન બળે, ઘર બળે અને સંબંધ પણ બળે. એટલે ક્યારેય ગુસ્સો અને ઝઘડો નહીં કરવાનો. મમ્મીજી એટલે કે આ બધું નાટક હતું. અમે કોઈ ઝઘડો નહોતા કરતા. અને તમે છે ને હવે કઈ બોલતા નહીં.
નહીંતર ઝઘડો પાછો વધી જશે ના ના હવે ક્યારેય કંઈ નહીં બોલે ને કોઈને કાંઈ નહીં કહું પણ તમે લોકો હવે આવી રીતના ઝઘડો હોય ને કે છૂટાછેડાની વાત પણ ન કરતા નહીં કરે નહીં કરે થેન્ક યુ બા જય શ્રી કૃષ્ણ